ચૂંટણીમાં કેટલાય દિવસથી આપણે જોતા કે એક તરફ પૂરી તાકાત લાગી ગઈ, એક તરફ પૈસા, એક તરફ પોલીસ, એક તરફ ગુંડા, એક તરફ દારૂ, એક તરફ ધારાસભ્ય, એક તરફ સાંસદ સભ્ય, એક તરફ મંત્રી, એક તરફ કેબિનેટ મંત્રી, એક તરફ મુખ્યમંત્રી, એક તરફ તમામ ગૌરવ, એક તરફ આપણે સૌ નાના માણસોનો સંકલ્પ, એક તરફ આપણે અને એક તરફ સત્તા. દોસ્તો, આજે મને કહેતા ગર્વ થાય છે કે તમે બધાએ ભેગા મળીને ગુજરાતને નવો રસ્તો બતાવવાનું કામ કર્યું છે. તમે સાબિત કરી બતાવ્યું છે કે પૈસાની તાકાત મોટી તાકાત નથી, દારૂની તાકાત મોટી તાકાત નથી, સત્તાની તાકાત મોટી તાકાત નથી, ગુંડાની તાકાત મોટી તાકાત નથી, પણ કરોડો લોકોના સંકલ્પની તાકાત શ્રેષ્ઠ તાકાત છે. દોસ્તો, એમણે દારૂ વેચ્યો, પૈસા વેચ્યા, સરકારી તંત્રને દુરુપયોગ કર્યો, ગુંડાઓ ગામડે ગામડે મોકલ્યા. એ પછી વિસાવદરના બાહોશ નાગરિકોના સંકલ્પના દમ પર આ જીત મળી છે. દોસ્તો, એ જીત સૌને હું મુબારક કરું છું. દોસ્તો, ચૂંટણીઓ તો અગાઉ ઘણી આવી, અનેક ચૂંટણીઓ આવી, અનેક લોકો ધારાસભ્ય બન્યા, અનેક લોકો સંસદ સભ્ય બન્યા, પણ આપણે એવું જોયું છે કે કોઈ વ્યક્તિ ચૂંટણી જીતે એટલે એ જીતેલો ઉમેદવાર, એની પાર્ટીના 50-100 કાર્યકર્તા અને એની પાર્ટીના 5 નેતા, આટલા લોકો જ ઉજવણી કરતા હોય, આમ જનતા ક્યારેય ન હોય. ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર આખું ગુજરાત આ વિસાવદરની ચૂંટણીની ઉજવણી કરી રહ્યું છે. દોસ્તો, જિલ્લે જિલ્લે, તાલુકે તાલુકે, ગામડે ગામડે ઘરના પૈસાના લોકો ફટાકડા ફોડી રહ્યા છે. શું કામ? કે ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીત્યો હોત તો ગોપાલ ફટાકડા ફોડે, પણ જનતા ચૂંટણી જીતી છે એટલે જનતા ફટાકડા ફોડે. દોસ્તો, તમે બધાએ ઐતિહાસિક ક્રાંતિકારી નિર્ણય કર્યો છે. તમે ગુજરાતના કરોડો લોકોની આશાને બળ આપ્યું છે. હજારો લોકોને ભાજપ પાર્ટીએ ગુંડા કે સરકારી તંત્રના ડરથી દબાવી દીધા છે. કોઈ માણસ કઈ બોલી શકે નહીં એવી વ્યવસ્થા આખા ગુજરાતમાં ભાજપે કરી છે. અહીંયા વેપાર ધંધો કરતા હોય વિસાવદરની બજારમાં તો નગરપાલિકા હસ્તક દબાવે, પોલીસ હસ્તક દબાવે, ગામડે ખેતી કરતા હોય તો જીબી પાસે દબાવે, તલાટી પાસે દબાવે. જે માણસ સરકારી તંત્રથી ન દબાય એને ત્યાં ભાજપ વાળા ગુંડા મોકલે, માથાભારે માણસો મોકલે, અને આખા ગુજરાતને ગુંડાઓએ અને સરકારી તંત્રએ બાનમાં લીધું છે. બાનમાં લોકોને ગુલામ બનાવવાની કોશિશ થઈ રહી છે, પણ એ ગુલામીની હાકળો તોડવાનો પહેલો ઘણનો ઘા વિસાવદર વાળો. દોસ્તો, તમારા આશીર્વાદથી હજુ તો ખડકી ખુલી છે વિધાનસભાની. આપણો પહેલો ખુલ્લા. દોસ્તો, આ વિસાવદર માત્ર ધારાસભ્ય નો બનાવે, આ તો મુખ્યમંત્રી બનાવવા વાળી પાર્ટી. જેને જીતાડો એને મુખ્યમંત્રી બનાવો એવા બળુકા માણસો. દોસ્તો, મને વિશ્વાસ છે કે ખડકી ખોલી છે, પણ ગાંધીનગરની વિધાનસભાનો આખો ડેલો ખોલવાનું કામ પણ વિસાવદરથી કરવાનું. હજારો વર્ષોની પીડા છે, યાતના છે, લાચારી છે,
એક તરફ સત્તામાં બેઠેલા માણસોનો અહંકાર છે. અહંકારમાં અને અહંકારમાં ગરીબોના આંસુ ભાજપને દેખાણા નહીં, ગરીબની પીડા દેખાય નહીં, ખેડૂતની પીડા દેખાય નહીં. આ વિસાવદરની બજારમાં હીરા ઘસતા આપણા રત્ન કલાકાર ભાઈઓ મંદીની અંદર અત્યારે કેવી રીતે જીવે છે એની ચિંતા 400 નેતા અહીંયા આવ્યા હતા એને ન થઈ. દોસ્તો, 400 જેટલા નેતાઓ વિસાવદરમાં આવ્યા. રોડ મંત્રીને શાંતિ સાંભળજો ધ્યાનથી કે રોડ મંત્રી અહીંયા આવ્યા ચૂંટણીમાં, પણ એને આ ખરાબ રોડ ન દેખાણા. કૃષિ મંત્રી વિસાવદર આવ્યા, પણ એને ખાતર નથી મળતું ને ટેકાના ભાવ નથી મળતા, એ ન દેખાણું. ગૃહમંત્રી અહીંયા આવ્યા, એને અહીંયા દારૂ વેચાય છે એ ન દેખાણું. દોસ્તો, શિક્ષણ મંત્રી પણ અહીંયા આવ્યા, અહીંની શાળામાં માસ્તરના કે સાધન સુવિધાના ઠેકાણા નથી, એ શિક્ષણ મંત્રીને ન દેખાણું. તમામ ખાતાના મંત્રી અહીંયા આવ્યા, પણ લોકોની પીડા ન દેખાણી. દોસ્તો, હું તમને બધાને સેલ્યુટ કરું છું કે તમે તમારા મુદ્દા ઉપર મત આપો છો. દોસ્તો, સલામ છે. ભાજપે આ ચૂંટણીને આડા પાટે ચડાવવાની 1000 કોશિશ કરી, પણ તમે બધા ભેગા મળીને ભાજપને રોડે ચડાવી. દોસ્તો, હું તમારો આભારી છું. હું વિસાવદર અને ભેસાણની જનતાનો ઋણી છું. હું જીવીશ ત્યાં સુધી તમારું આ ઋણ નહીં ભૂલું. મેં મારી જિંદગીમાં 10 વર્ષ રાજનીતિની અંદર સંઘર્ષ કર્યો. દોસ્તો, તાપ તડકો, પોલીસે અમને માર્યા, ખોટી એફઆઈઆરો થઈ, જેલમાં ગયા, ગુંડાઓએ અમારી પર હુમલા કર્યા, મેણા ટોણા માર્યા, મીડિયાએ અમારું ખરાબ બતાવ્યું. બધી જ વસ્તુને દિલની અંદર ધરવીને અમારી વેદનાનો એક આંસુડું પાડ્યા વગર જનતાની વેદનાના આંસુ લૂછવાનું કામ 10 વર્ષ કર્યા. અમે અમારી પીડાને મોટી નથી માની, સમાજની જનતાની પીડા ઉપર કામ કર્યું. ત્યારે હજારો માયુના, હજારો દીકરીઓના, હજારો માવતરના આશીર્વાદ આજ મને મળ્યા છે. એ બદલ હું સૌનો આભારી છું. સાથીઓ, આ વિસાવદર વિધાનસભાની ચૂંટણી આખા ગુજરાતમાં ગુંજી, ગાજી અને ધમધમાવી નાખ્યું. તમે આખું ગુજરાત. દોસ્તો, તમને બધાને સલામ છે. મિત્રો, મેં કઈ આ ચૂંટણી દરમિયાન જે કઈ પણ બાબતો ઉપર મેં આમ જનતાને સંકલ્પ રજૂ કર્યો છે, એ ચાહે ઇકોઝોનની લડાઈ હોય કે નવી જમીન વાપરીની લડાઈ હોય કે ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં થયેલો હોય ભ્રષ્ટાચાર, કે સહકારી મંડળીની અંદર થયેલો ભ્રષ્ટાચાર, કે સૌની યોજનાનું પાણી, કે આ વિસ્તારની સરકારી કચેરીઓમાં નાના માણસે જે ધક્કા ખાવા પડે છે, એ ધક્કા તમારે હવે નથી ખાવાના. ગોપા લીધા ગયા. દોસ્તો, તમે બહુ ધક્કા ખાધા, બહુ લાઈનમાં ઉભા રહ્યા. હવે જવાબદારી મારી છે. તમે એક વકીલને મત આપો છો, હવે વકીલ જાણે એને મામલતદાર જાણે. તમે છૂટા. હું જોઉં છું ભાઈ. દોસ્તો, છેલ્લી 2 વાત કે આ ચૂંટણીમાં અમે જયારે ગામડે ફરતા હતા, ત્યારે અનેક લોકોએ, અનેક ગરીબોએ, નાના માણસોએ એટલા બધા આશીર્વાદ આપ્યા, એટલા બધા પ્રેમ આપ્યો, એટલી બધી લાગણીઓ આપી. નાની નાની દીકરીઓએ એના કુમળા નાજુક હાથે અમારા કપાળ ઉપર એક વિજય તિલક કરી, અને એ દીકરીના કુમળા હાથથી થયેલા ચાંદલામાં જે તાકાત હતી ને, તાકાત આજે દેખાણી. અનેક મોટી ઉંમરની અમારી માયુએ દુઃખના લીધા, અને આમ કરીને કીધું બધાય દુઃખ ભાંગી જાય ને એવી રીતે દુઃખ. દોસ્તો, એ આશીર્વાદ ફળ્યા. હું અનેક વડીલોને ચરણ સ્પર્શ કર્યો, ઝૂકીને નમ્યો અને કીધું કે હે અમારા માવતર, અમને કાયમ આમ નમીન હાલતા રહેવી એવું બળ આપજો. અમારે ક્યાંય ચાંદી કાઢી જનતા સામે નથી આવતું. પણ મિત્રો, મારી જેવા હાવ નાની ઉંમરના 35 વર્ષના જુવાનિયા પર
તમે જે ભરોસો મૂક્યો છે એ ભરોસો જીવીશ ના સુધી તૂટશે નહીં એની ખાતરી. દોસ્તો હવે ગોપાલ ઇટાલિયા નહીં, સરકાર તૂટશે. સરકારમાં બેઠેલાનો ઘમંડ તૂટશે. અને દોસ્તો જેણે જેણે આ ચૂંટણીમાં પાપ કર્યું, યાદ રાખજો, હાવ છેલ્લી વાત, કે આ ચૂંટણી ગોપાલ ઇટાલિયા નહોતો લડતો, એ તો નિમિત્ત હતો, નિમિત્ત. આ ચૂંટણી ગામડે ગામડે રહેલો નાનો માણસ, ખેડૂત, ખેત મજૂર, રત્ન કલાકાર, આમ જનતા ચૂંટણી લડી રહી હતી. ઉમેદવાર બધા હતા, સૌ સ્વયંભૂ આ ચૂંટણીનું કામ કરી રહ્યા. એવી ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા નહીં, જનતા ચૂંટણી લડતી હતી. ત્યારે જનતા સાથે દગો કરવા કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવાર ઉભો રાખ્યો. અને જો એની પાપની સજાનું ફળ આજે મળી ગયું. જનતા સાથે જે દગો કરે એને ઈશ્વર માફ ન કરે. દોસ્તો, કોંગ્રેસના જેના પાપનું ફળ મળી ગયું છે. સમાચાર મળ્યા તમને? જે અહીંયા ઉમેદવાર ઉભો રાખવાનું પાપ કર્યું, પાપ ભગવાને એને સાફ કરે, સાફ. દોસ્તો, એક બીજી વાત, કે આ ચૂંટણીમાં કેટલાક અમુક સરકારી માણસોએ કિરીટ પટેલની ધરાય ધરાઈને દલાલી કરી છે. ધરાય ધરાઈને દલાલી કરી છે. હું જે એવા અધિકારી છે જેને કિરીટ પટેલની દલાલી કરી છે એને જાહેરમાં કહી દઉં છું કે ચૂંટણી ગોપાલ નહોતો લડતો, ચૂંટણી વિસાવદરની જનતા લડતી હતી. તમે જનતાની સાથે ખોટું કર્યું છે. વહેલી તકે વિસાવદરની જનતાની માફી માંગી લેજો, નહીતર પછી આ એડવોકેટ ગોપાલ ઇટાલિયો મરી જશો તો નરક સુધી પીછે પાછળ આવશે. જેને જેને કિરીટ પટેલની દલાલી કરવામાં આંધળા થઈને કામ કર્યું સમજી જાય તો સુખી થાય. કેમ કે આ ચૂંટણી ગોપાલ ઇટાલિયા નહોતો લડતો. ગોપાલ લડતો હોત તો ન જીતવા દે. તમે લડતા હતા, તમારું ભાજપ ઉતારી લે. દોસ્તો, હું આપ સૌનો ઋણી છું. આ પંથકમાં કેશુબાપા પટેલ જેવા આગેવાનો, કુરજી બાપા બેસાણીયા જેવા આગેવાનો, રત્ના બાપા જેવા આગેવાનો, પોપટ બાપા રમાણી જેવા આગેવાનો, આ પંથકના જે કાંઈ આપણા આગેવાનો છે એમણે બનાવેલા ચીલા ઉપર ચાલવા માટે તમે મને પસંદ કર્યો છે. એ રસ્તા ઉપર ચાલવામાં હું નહીં ઉતરું. દોસ્તો, તમે મને કેશુ બાપાનો વારસો હતો, તમે મને રત્ના બાપાનો વારસો હતો, તમે મને પોપટ બાપાનો, વેગજી બાપાનો, તમે એના અડીખમ આગેવાનોનો વારસો ગોપાલ ઇટાલિયાને આપ્યો છે. ગોપાલ ઇટાલિયા તમારી અપેક્ષામાં પૂરેપૂરો ગળા સુધી પાર ઉતરશે એવી ખાતરી આપું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કે